બીજા બ્લોગમાં આવી ગયો છું. તો તમે સોચતા હશો કે તૂફાની સ્મિત અહીંયા કિચનમાં શું કરે છે, પણ આજે હું મારા માટે મેગી બનાવવાનું છું. તો આજે મારા ઘરમાં મારી દીદી છે, મારી મમ્મી છે, પણ એને બનાવી આપે. મારી મમ્મીએ ઘર સાફ કરી દો. હવે વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે મારી મમ્મીને થાક લાગે તો મેં કીધું મને આવડે છે તો હું બનાવીને ટ્રાય કરું. તો આજે હું પહેલી વખત મેગી બનાવું છું. આપણે જોઈશું કેવી થાય છે. તો આપણે કેવી મેગી બનાવે છે હું તમને પહેલાં કહી દઈશ. તો આપણે વેજીટેબલ મેગી બનાવવાના છીએ. તો હું તમને વેજીટેબલમાં જે જે બનાવવાનું હશે એ તમને શીખવાડીશ. અને તમને ના આવડતી હોય તો મારો વ્લોગ જોતો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એટલે હું થોડુંક આગળ વધી શકું. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈસ પહેલાં આપણે પાણી લેવાનું. તમારે માટલાનું હોય કે જે લેવું હોય તમારે પાણી, ચોખ્ખું પાણી લેવાનું, ગંધાતું ના લેતા, ગટરનું નહીં લેવાનું, ચોખ્ખું લેવાનું. આપણે જે પીવાનું હોય તો આપણે એ લેવાનું. અને પછી આપણે થોડો ગેસ ચાલુ કરવાનો, એની ઉપર ગરમ પાણી થવા મૂકવાનું. પછી જો આ વરાળ થવાનું ચાલુ થઈ ગઈ છે તો હું જ્યાં સુધી મેગી આ રીતે કટકા કરું ત્યાં સુધી તમે આ બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અને ગાઈસ હવે ટુકડા હું કરું જ છું. આ રીતે તમારે બી ટુકડા કરવાના છે. અને તમારે આમ મોટા મોટા કરવા હોય ને તો આ રીતે રાખવાનું. જો હું તમને બતાવું, આવી રીતે મોટા મોટા. ગાઈસ મને એ રીતે બહુ ભાવે છે ખાવાનું એટલે હું બી એ રીતે જ કરું છું. જો કુકરની સીટી ચાલુ થઈ ગઈ છે ગાઈસ. તો ગાઈસ હવે મેગી થઈને તૈયાર થઈ ગઈ છે. અને તમારે આજે મેગી તોડતા હોય ત્યારે તમને એવું થાય ને કે આવી કાચી મેગી ખાઉં. તો હવે આપણે આની અંદર નાખવાની છે. તો આપણે જો ગરમ પાણી થઈ ગયું છે, બૂમ 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 થાય છે. તો આપણે હવે ધીમે ધીમે નાખશું આ મેગીને. મારી દીદી બાજુમાં જ ઊભી છે, કશી મિસ્ટેક થાય નહીં એટલે. ગાઈસ હું શું કહેવાય વોચિંગ ના નહીં કુકિંગ વાળો છું. કુકિંગ મારે મોટો થઈને ક્રિકેટર બનવાની ઈચ્છા છે, પણ જે ઘરની વસ્તુ છે એ બી કરવાની જરૂરી છે. તૈયાર થઈ ગઈ છે તો અંદર નાખી દીધી છે. હવે ચમચાથી ઘર કરવાનું છે. ચમચો આવ્યો નહીં આની લેવાનું. તો આપણે ચમચો લેશું. આવો જો હવે આને હલાવીશું. ગાઈસ હવે જ્યાં સુધી થાય ત્યાં સુધી હું તમને બતાવીશ. અને આ બી કટિંગ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે શું નાખવાનું રહેશે કરીશું. તો ગાઈસ હવે થોડુંક જીરું નાખવાનું છે, એક સેજ, અને એની અંદર તેલ ખાલી તેલ નાખી દીધું છે, બધાના ઘરે હોય. હવે હિંગ સેજ, હવે હિંગ નાખવાની છે થોડીક.
અને હવે તમારે આવો તવો લેવાનો છે બીજો વઘાર કરવા માટે મેગીનો નોનસ્ટિક વાળો. તો નાખો. જો ગાઈસ અંદર બબલ્સ થાય છે ગો 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 ગો. નોનસ્ટિક ને સ્ટીલનો પણ ચાલે જ, બધા ચાલે મેગીમાં તો. થઈ ગઈ. ડુંગળી અને ટામેટું નાખી દીધું છે. ડુંગળી અને ટામેટું નાખી દીધું છે ગાઈસ. તો હવે જો અવાજ આવે તો ઘર 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 તમને દેખાતું જશે. એક મરચું નાખીએ આપણે થોડી એને સ્પાઇસી બનાવવા માટે. ગાઈસ આરે મેગી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને બંધ કરી દેશું. એકચ્યુઅલી આમાં ગાજર તમારે જેટલું પણ નાખવું એટલું બધું નખાય, પણ આપણે છે ને વધારે નથી નાખવું કેમ કે બધું બહુ ભાવતું નથી એટલા માટે. તો આપણે 1 મિનિટ તો જ્યારે આ ડુંગળી અને ટામેટા ચડી જાય પછી લાલ મિર્ચ થોડી, મમ્મી આ ચેક થોડું કરો. ધાણા જીરું મમ્મી થોડી. ચેક કર તો થઈ ગઈ. આરે ચેક કર. બફાઈ તો જોયું. નમક બસ. નમક નાખી દીધું છે. મીઠું થોડી ખાવા દેસ નહીં. હવે એની સતરાવા દેવાની છે. ગાઈસ ફાઈથી ખાવા મૂકી છે. બફાઈ તો ગઈ હેલો છે. ગાઈસ, કેમ છો બધા? મજામાં? બધાને મારા રાધે રાધે. તો આજે તમારા સ્મિતભાઈ કુકિંગ કરે છે. ધીમે ધીમે શીખી જાય અને હવે છે ને કુકિંગ શીખવાડવાનું છે વેકેશનમાં. એટલે એક બધું શીખવાડવાનું છે. મમ્મીને થાક લાગે ને તો એ કુકિંગ કરી દે. ધીમા સ્લો. ગાઈસ હવે સોસ લઈ લીધો છે. ઓય પછાડે નહીં નકર બે કટકા થઈ જાય. ગાઈસ સોસ લઈ લીધો છે લાલ કલરનો. તમે પીળા કલરનો ના સમજતા. હવે આપણે આ લેવાનું છે. આ કયું છે ખબર નહીં. ગ્રીન સોસ. મંચુરિયનમાં જે નાખે આમ આમ કરીને જે લબડો હિલાવે એ રહ્યો. ગાઈસ જો બહુ બધું નાખી દીધું છે પણ આપણે આ નાખશું એના અંગાથી. આપણા વેજીટેબલ બધા સતરાઈ ગયા છે. હવે આપણે મેગી નાખી દઈશું. ગાઈસ તમને આ વિડીયોમાં લાગતો હશે કે આ ભાત જેવું શું નાખે છે પણ મેગી જ છે. હો નાખવા નહીં.
ગાઈસ જો મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણી મેગી. હવે આપણે ટેસ્ટ કરીને બતાવીશું કેવી છે. ગાઈસ મસ્ત બની છે, મેં બનાવી એટલે. તો ગાઈસ જો આ રહી તીખી વાળી મેગી છે વેજીટેબલ, અને આ રહી સાદી મેગી છે મસાલાવાળી. તો ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.